brought to you by V-Guard. નવસારીના વિજલપુરમાં બર્થડે પાર્ટીમાં નિયમોના ધજાગરાનો વિડીયો સામે આવ્યો। ઓર્ગનથી ફાયરિંગ અને તલવારથી કેક કાપવાનો વિડીયો સામે આવ્યો છે। એર ગનથી ફાયરિંગ કર્યું હતું। વિરલમાં તરીકે ઓળખાતા વ્યક્તિના જન્મદિવસનો વિડીયો હોવાની આશંકા છે। હવામાં એર ગનથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। વાયરલ વિડીયોના આધારે વિજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે। આ દ્રશ્યો જુઓ। વિરલમાં તરીકે ઓળખાતી આ મહિલાનું બર્થડે ઉજવણી કરવામાં આવી, પરંતુ બર્થડેની ઉજવણીમાં એર ગનથી ફાયરિંગ કર્યું અને તલવારથી કેક કાપી। બર્થડે પાર્ટીમાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તે પ્રકારના દ્રશ્યો, તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। જો કે વાયરલ વિડીયોના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જાહેરમાં આ પ્રકારે બર્થડેની ઉજવણી કેટલી યોગ્ય એ સવાલ। જાણે કે પોલીસનો કોઈ ડર ના હોય, કાયદોનો કોઈ ભય ના હોય, તે પ્રકારે નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતો આ વિડીયો। વિજલપુરનો આ વિડીયો છે। નવસારીના વિજલપુરમાં જ્યાં જાહેરમાં બર્થડેની ઉજવણી, આ મહિલા વિરલમાં તરીકે ઓળખાય છે અને મહિલાની બર્થડે હતી ત્યારે જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જાહેરમાં મહિલાએ એર ગનથી હવામાં ફાયરિંગ કર્યું તો આ તરફ તલવારથી કેક કાપી અને ફટાકડા પણ ફૂટી રહ્યા છે। કાયદા ના જાણે સરેઆમ ધજાગરા ઉડાડતો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। શું આ લોકોને પોલીસનો કોઈ જ ભય નથી? શું આ લોકોને કાયદાની કોઈ પડી નથી? કાયદાની એસી તેસી કરતા દ્રશ્યો સામે આવ્યા। શું હવે પોલીસ કાર્યવાહી કરશે? તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાની બર્થડેની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે, ત્યારે જાહેરમાં આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય એ પણ સવાલ। સંવાદદાતા નિલેશ ગામિત જોડાઈ ગયા છે। નિલેશ, આ મહિલા કોણ છે અને આ પ્રકારનું વર્તન જાણે કાયદાનો કોઈ ભય ના હોય? જી માનસી, સમગ્ર જે કંઈક ઘટનાક્રમની વાત કરીએ તો બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવામાં થોડા ગાંડપણ કરવાનો જે કંઈક વિડીયો સામે આવ્યો, એમાં જે કંઈક માતાજીનો વેશ ધારણ કરીને ફરતો આ યુવક વારંવાર આ પ્રકારના કરતબો કરી ચૂક્યો છે, જેને લઈને વિજલપુર વિસ્તારમાં વારંવાર એના નામની ચર્ચા ચાલે છે। પોતે એર ગનથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તલવાર વડે કેક કાપતો વિડીયો